નરસિંહ મહેતાને મળે, તુલસીદાસજીને મળે. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જુવાનીએ કીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી ને, જુવાનીએ કીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી. મળ્યું ગઢપણું તને વાલી, મળ્યું ગઢપણું, હો મળ્યું ગઢપણું, મળ્યું ગઢપણું ત્યારે પસ્તાવો થશે, મળ્યું ગઢપણું ત્યારે પસ્તાવો થશે, મળ્યું ગઢપણું પછી પસ્તાવો થશે, મળ્યું ગઢપણું પછી પસ્તાવો થશે, રડીને ગુજારે છેલ્લી જિંદગી ને, છેલ્લી જિંદગી રડીને ગુજારે છેલ્લી જિંદગી ને, છેલ્લી જિંદગી. ઓ રડીને ગુજાર શું આવે? હા, રડીને ગુજાર. શ્વાસ ચડે છે, કફ થઈ ગયો છે, શરીર દુખે છે, દાઢી ડગડગ થાય છે, રડીને ગુજારે છેલ્લી જિંદગી ને, છેલ્લી જિંદગી ને, રડીને ગુજારે છેલ્લી જિંદગી ને, છેલ્લી જિંદગી. સાવધાન. દુઆઓ, આશીર્વાદ સારી જિંદગીને મળશે, 100% મળે. એકવાર પ્રયત્ન તો કરો. આપણા માવતર સારી જિંદગી જીવ્યા હોય તો એનું ફળ જો આપણને મળતું હોય તો આપણે જીવિત આપણને ન મળે? સવાલ જ નથી ને. કહેવાનો મારો ભાવાર્થ છે, દેવતાઓ દુઃખી થયા છે, લક્ષ્મીથી ભ્રષ્ટ થયા, અને આ જગતનો નિયમ છે. ઓ ભાઈ, સૌથી મોટો ભગવાન અટાણે કોણ? લક્ષ્મીજી. હા, બાકી સીતારામ જેબ મેં જેબ ભરેલી પડી હોય ને તો એ સૌથી મોટો માણસ છે અટાણે તો ભાઈ. હા, આપણે કહીએ છીએ ને લક્ષ્મીજી અટાણે 1.5 ભગવાન છે. એક ભગવાન નહીં, 1.5 ભગવાન. લક્ષ્મી વાળા ડબલ ભગવાન છે. યુગ બદલ્યો છે. જુઓ, લક્ષ્મી વગેરે ના થઈ ગયા. ભગવાનની ભક્તિ કરી, ભગવાને ખૂબ એની માથે કષ્ટ નાખ્યું દેવતાઓને. કેમ કે ઓલું સોમવલ્લી પીધું હતું ને, એ શરીરમાંથી વયું જાય પછી ભગવાન આવે. આપણામાં કુબુદ્ધિ, વ્યસન, કુઆચાર, ખરાબ કર્મ એ બધું ધોવાઈ જાય પછી ભગવાન આવે. થોડુંક મોડું થાય હો સાંભળવામાં, પણ મોડું નથી થતું. ઓલો મેલ ધોવાય છે. ભગવાન તો 1 મિનિટ મોડું નથી કરતો, પણ આપણું ઓલું અગાઉનું બધું ચોપડા સરખા થવા જોઈએ ને. ભગવાને આકાશવાણીમાં કહ્યું, હે દેવતાઓ, તમે બધા મળીને સમુદ્રનું મંથન કરો. પ્રભુ, સમુદ્રનું મંથન થાય, દહીંનું મંથન થાય, સમુદ્રને વલોવો? હા હા, પણ કેવી રીતે? કે મંદરાચળ પર્વતને તમે રવૈયો બનાવો, વાસુકી નાગનું નેત્રું બનાવજો અને મંથન કરો. પ્રભુ, પર્વતને પાણીમાં મૂકીએ તો પર્વત તરે નહીં. પર્વત તો ભગવાન કે હું છું તમારી ભેગો.
જ્યાં માનવની બુદ્ધિ કામ કરતી નથી ને ત્યાં ભગવાન હોય છે. આપણે જો ઘણી વખત આ વાતનો સ્વીકાર કરતા હોઈએ છીએ કે આ કામ ખરેખર થાય એમ નહોતું, પણ ભગવાન હતો ને એટલે થયું. એનું નામ છે કચ્છપ ભગવાન. કચ્છપ છે ને ઠાકોરજીનો આધાર છે. શ્રીમ આધાર શક્તિએ નમઃ, કુર્માસનાય નમઃ આવે છે ને, આ બધાની આધાર શક્તિ છે. આપણું ફાઉન્ડેશન, આપણી શ્રદ્ધા. સાવધાન. દેવતાઓને દાનવો મળ્યા, મંદરાચળ પર્વતને ઉપાડીને પાણીમાં મૂક્યો, વાસુકી નાગને વીટ્યો, પણ એમ થોડું આ ચકરડું ફરે. પર્વત જળમાં ડૂબવા લાગ્યો. રાક્ષસો કહે મૂર્ખાઓ, દેવતાઓ તમે નિર્બળ છો એ તો ખબર હતી, પણ અકલ વગરના હોત છો. પાણીની અંદર પર્વત મૂકી અને તમે આ મથવા માંગો છો, આમાં તમારી કઈ પ્રકારની બુદ્ધિ છે? કેમ કે રાક્ષસો હંમેશા ભૌતિકવાદી હોય છે અને દેવતાઓ હંમેશા દૈવીવાદી હોય છે. દેવતાઓ કહે ભાઈ અમે જે આ પુરુષાર્થ કરીએ છીએ ને એમાં અમારી કોઈ અકલ કામ નથી કરતી, ભગવાનની આજ્ઞા થઈ છે ને કરીએ છીએ. દેવતાઓએ આંખ બંધ કરી અને ભગવાનની સ્તુતિ કરી છે. હે પ્રભુ આવો આવો આવો. મોર મુગટ કાન કુંડલ શોભા અપાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. મોર મુગટ કાન બસ ઓછો અપાર, કૃષ્ણ કનૈયા. આ બે વધારો આગલા. મોર મુગટ કાન કુંડલ શોભા અપાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. મોર મુગટ કાન કુંડલ શોભા અપાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. એ હવે તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. તારો જે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. તારા આધારેથી તરું ભવ પાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. તાલી પાડો અને ગાઓ. તાલી વાતો જે વાતો કરે ને ખાસ તાલી પાડવાની છે. તારા આધારેથી તરું ભવ પાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. તારા આધારેથી તરું ભવ પાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. હે કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. દેવતાઓ સ્તુતિ કરતા રહ્યા તો મંદર પર્વત ઊંચો મળ્યો આવવા. જ્યાં પાણીમાં નજર કરે તો વિશાળ જેનો દેહ છે, 4 જેને પગ છે, મોટી બધી ઢાલ છે, મોટું બધું મુખ છે, મુખની અંદર 4 વેદ છે, એવા ભગવાન પ્રગટ થયા. કચ્છપ ભગવાન. ભગવાને આકાશવાણી કરી. લ્યો હવે ફેરવો. આ કથા શું કહેવા માંગે છે? તમે તો ખૂબ સાંભળી છે. આ કથા હેતુ શું છે? આ કથાનો પ્રિન્સિપલ શું છે? કથા એમ કહેવા માંગે છે કે કોઈ પણ કાર્યનો તમે આરંભ કરો તો એના આધારમાં ભગવાનને રાખો. જો મારા તમારા કર્મને આધારરૂપ ભગવાન નહીં હોય તો કર્મ પૂરું થશે કે કેમ એની ઉપર શંકા છે. ઓલું ભગવાન જ આપણો આધાર હોય ને. તારા આધારેથી તરું ભગવાન આધારરૂપ કચ્છપ ભગવાન થયા અને મંડ્યા ફેરવવા. એક બાજુ દાનો અને એક બાજુ દેવો. તો પહેલા વહેલા જ લક્ષ્મીજી નીકળ્યા, જે દેવતાઓના ઘરમાંથી વ્યા ગયા હતા ને. હાથમાં સરસ મજાની ફૂલની માળા, જય માલા, અને માતાજી નીકળ્યા. જાણે પાછો આજ ગળાને ખેંચવાનો પ્રોબ્લેમ થાય છે.
આ બોક્સ ચાલુ છે ભાઈ? આ પાછું ઓછું થઈ ગયું. કા વધારે છે તો બહુ વધારે છે, ઓછું કરે તો હાવ જવા દે. ગોવર્ધનનાથ કી જય. જાજા બોક્સ ની કથા હોય ને એમાં બહુ બાસ નો રખાય, પણ હવે કોઈ એની એક કેપેસિટી નથી. હોય ત્યાં લગી ઓછો કરે, બસ શું કરે, નકરા બોક્સ. લક્ષ્મીજી નીકળ્યા છે. હવે નીકળ્યા માતાજી સમુદ્ર માંથી નીકળ્યા. દેવતાઓ લેવા દોડ્યા, રાક્ષસો લેવા દોડ્યા, આપણા વડવાઓ એમાં હતા એ દોડ્યા. અને અટાણે અહીં આવે તો આપણે દોડીએ કે નહીં? અરે અમે વ્યાસપીઠ ઉપરથી કૂદકો મારીને ઉપડીએ, હાલો હાલો અમારી ઘરે આવો, વલસાડ કરતા દેરડી આવો. હે લક્ષ્મીજી આવે તો આપણે બધા હે લક્ષ્મીજી કઈ ઉભા રહ્યો ભાઈ, મારે આવવું છે, મારે પરણવું છે, પણ એવી વ્યક્તિ સાથે પરણવું છે કે જેને મારી બિલકુલ જરૂર ન હોય એવાને પરણવું છે. પેલા દેવતાઓને પૂછ્યું, બોલો જરૂર છે? દેવતાઓ કે જરૂર છે, એટલે તો આ મંથન કરીએ છીએ. આ ક્યાંક દક્ષિણા દેવાના છે આ મંડળ વાળા, એટલે તો હું આજે કેટલા દિવસથી બોકા નાખું છું, કઈક મળવાનું છે મને. હે આ માઇક વાળા ને આ વિડીયો વાળા, એટલે તો આ મહેનત છે ને, લક્ષ્મી મળવાની છે. આપણે ખોટી વૈરાગની વાતો ન કરાય વ્યાસપીઠેથી, જે હોય એ કહેવાય, કંઈક મળવાનું છે. માતાજી કે તો તમારે ઘેર નહીં આવું, ચાલો આઉટ. દેવતાઓને કાઢી મૂક્યા, રાક્ષસોને બોલાવ્યા, એનું ડેપ્યુટેશન આવ્યું. રાક્ષસો કે માતાજી જરૂર છે તો આઉટ. મનુષ્યોને બોલાવ્યા, હાલો ભાઈ તમારા અમારે જરૂર છે, તો નહીં આવું. કોઈને લક્ષ્મીજીને મૂર્તિઓ જ પસંદ નથી આવતું. લક્ષ્મીજીને કોઈ મૂર્તિઓ પસંદ નથી આવતો. અટાણે કોક ના ઘરમાં બહુ વધી ગયું હોય ને એને છોકરીઓ ગમતી નથી, છોકરા ગમતા નથી. સમજાણ મેં હું કીધું? લક્ષ્મીજી ઘરમાં આવે એટલે તોભાઓ આપણું હચોડું માનસ બદલી જાય. પણ ગઢા કે છે એ સૂત્ર ભૂલતા નહીં. બટુકભાઈ બોલે છે માત્ર કે કોઈની થઈ નથી ને કોઈની થવાની, પણ એનું નામ લક્ષ્મી છે. એક દેવ એવા નીકળ્યા કે લક્ષ્મીજીને કહ્યું કે મારે તારી જરૂર નથી. એ દેવનું નામ છે નારાયણ. લક્ષ્મીજી ઉભા રહી ગયા, મારી જરૂર નથી, હું લક્ષ્મી. અરે તું લક્ષ્મી હો કે જે હો તે, મારે તારી જરૂર નથી. લક્ષ્મીજી કે પણ તો તમારે કોની જરૂર છે? હવે લક્ષ્મી વાળો જો અભિમાન કરતો હોય તો ખુદ લક્ષ્મી કેવી હોય? થોડીક પછી ભેગી થઈ જાય, ટેક્સ ભર્યા વગરની ને હવામાં હાલતો હોય, હે ચોરીઓ કરી કરીને ભેળસેળ કરી કરીને ટેક્સ ભર્યા વગરની લક્ષ્મી ભેળી કરે, એને જો અભિમાન થતો હોય તો ખુદ લક્ષ્મી કેવી હોય? ભગવાન કે મારે તારી બિલકુલ જરૂર નથી. એનું એક કારણ કે હું હજી તો સવારમાં સૂતો હોઉં ને ત્યાં તો મારા ભક્તો મને જગાડે છે. જાગીએ રઘુનાથ કુંવર, મારા ભક્તો કાલાવાલા કરે. એ જાગને ભગવાન કે છે પ્રાણ થકી તો મને વૈષ્ણવ વાલા, એ તો શ્રીનાથજીને કરે છે હે કાલા રે વાલા હો. મને પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા
નાથજીને કરે છે કલરે વાલા. પછી તો મને મારા લાલાની લાલી લાલી, મને મારા લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો. મને મારા એક કનૈયાની લાલી કેરો રંગ રે લાગ્યો. પછી તો આ ભાગવતનો હીરનો હાથ રે લાગ્યો. હે હે મારા ઘટમાં હે બિરાજે છે. ગાવું છે બેનો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બોલો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી. તાલી પાડો. ઓછું લાગે તબલું. તબલું સેજ વધારે. અમારે તાલી પડવી હોય તો તબલું જોઈએ ટનાટન. બધી રસોઈ બરોબર પણ મીઠું હોય ને, મીઠું ઓછું હોય તો ન મજા આવે. આમ તબલું ઈ મીઠું છે. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારું મનડું છે મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા તનના પાછળ બેઠેલા બહેનો અને ભાઈઓ તાલી પાડો. આ જોવાનું કાંઈ નથી. તાલી પાડો એ તમારી છે. હવે આવી જ ગેસ તાલી પાડો. હમણાં અમારી કથા નાગપુર હતી. નાગપુર અને આ ગીતના કવિ નાગપુરના છે. જ્ઞાતિય લોહાણા છે. કેવું નામ? ચંદુભાઈ. કવિ આવ્યા હતા મારી કથા. મારા તનના આંગણિયામાં તુલસી નવન. મારા તનના આંગણિયામાં તુલસી નવન. મારા પ્રાણ જીવન. મારા પ્રાણ એ મારા પ્રાણ જીવન. એ મારા પ્રાણ એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારું મનડું છે ગોકુલ વનરાવન. મારું મનડું છે ગોકુલ વનરાવન. સમુદ્ર મંથન ની કથા કરી રહ્યો છું. મંથન તો મંથન ની રીતે હાલ્યા કરશે. ભેગી તાલી પાડી અને આય કરી લ્યો. ઘર બાર ને દુકાન ને ધંધો ને નોકરી ને મારું ને તારું ને લેતી ને દેતી ને એ તો બધું મંથન છે. એમાં લક્ષ્મી નીકળે એ તો તિજોરીમાં જવાની. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથ
યમુનાજી બોલો શ્રી મહાપ્રભુજીની જી જય જય બોલો શ્રી મહાપ્રભુજી જય જય બોલો શ્રી મહાપ્રભુજીની જય જય બોલો મહાપ્રભુજી જય જય બોલો શ્રી મહાપ્રભુજીની જય જય બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો નારાયણ કહે હે લક્ષ્મી મારે તારી જરૂર નથી હજી તો હું સૂતો હોઉં ને ઉઠ્યો ન હોઉં ત્યાં મારા ભક્તો મને ઉઠાડ્યા પછી શું કરે મને સ્નાન કરાવે જમના જળમાં કેસર ઘોળી તને સ્નાન કરાવું વાલા મારા શામળા મને સ્નાન કરાવે છે હળવે હાથે તારા અંગો ચોલી એ તને બહુ લાડ લડાવું વાલમાં પછી વાઘા ધરાવે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભ નાસાગ્રે વર મૌક્તિકમ ઘરેણા પહેરાવે પછી બપોર થાય એટલે જમાડે પાપડ પૂરી ને વળી વઘાર થાળ મને બધું આવડ્યું થાળ નો આવડ્યા ભગવાન જાણે કોઈ દી લગભગ આટલી કથાઓ કરી બહુ પ્રયત્ન કર્યો પણ થાળ આવડ્યા જ નહીં કારણ કે આપણા થાળમાં હાવ મોડું હોય ને બધું એટલે થાળ નો આવડ્યો કોઈ દી થાળ નો આવડ્યો અને આવડ્યો ઈ થાળ હાવ ખોટો આવડ્યો ની થાળ હાવ ખોટો કોક કોક તો થાળ ગાવામાં એટલા હોશિયાર હોય અંદર લગભગ 52 જેટલી તો મીઠાઈઓના નામ લે એવા આમ લાઈનસર યાદ હોય અને મને આવડ્યો ને ઈ થાળ એ પાછો ખોટો આવડ્યો જમોને જીવનલાલ મારો થાળ તો તૈયાર છે ત્રાંબા કુંડી જળ ભરી હે આચમન કરો એટલી વાર છે હવે આ ત્રાંબા કુંડી હોય હાવ ખોટું નથી હાવ ખોટો થાળ આવ્યો ત્રાંબા કુંડી એ જળ ભરી હે મારા વાલાજી આચમન કરો એટલી વાર છે જમોને જીવન લાલજી મારો થાળ તો તૈયાર છે ગરમ ગરમ કઢી બનાવી ગળું ઉઘડી જાય હા સાવધાન તો ભગવાન કે છે મને મારા ભક્તો સવારે જગાડે બપોર થાય એટલે પછી જમાડે પાછો ઘડીક હુર આવે રોંઢે તેરો આવી જાય પાછા વળી રોંઢે જગાડે ઠાકોરજી સ્નાન કરવાની ઈચ્છા છે ઉપસ્થાન કેને ઉપસ્થાન પાછું સાંજ પડે એટલે ભગવાનને રમાડે અમારે અમુક હવેલીઓમાં તો શિયાળો આવે ને એટલે અડદિયા ધરે લગભગ મુખિયાજી ડાયાબિટીસ વાળા પણ હોય જ ને સમજાણું ને મેં શું કીધું અમારે ભગવાનને શિયાળામાં અડદિયા જોઈ ઉનાળો આવે એટલે શ્રીખંડ જોઈ હરખી ઋતુ હોય તો દૂધપાક જોઈ લક્ષ્મીજી મારા ભક્તો જે મારી સેવા કરે છે ને એવી સેવા તું ન કરી શકે ભલે ઘરવાળી થતો હોય નહીં માટે તારા કરતા પણ મને મારા
ભક્તો વાલા છે. લક્ષ્મીજીનો તો તોબડો ચડી ગયો. આ તે કોઈ દેવ છે? લક્ષ્મીજીને એમ થયું અટાણે ભલે ની ઓળખાય પણ એના ઘરમાં ગયા પછી હું એના મારા કર લે. પણ આ ભગત સિવાય કોઈનો હજી ઉદીમ થયો. ભગવાન ભક્તોનો જ બને છે ભાઈ, લક્ષ્મીનો નહીં. ડોકમાં માળા પહેરાવી એટલે ભગવાને શરત કરી, હું તારો પત્ની તરીકે સ્વીકાર કરું, પણ તારે કોઈ દી મારા માથા પાસે નહીં બેસવાનું. હું સૂતો હોઉં ને તો મારા માથા પાસે તો મારા ભક્તો બેસે, તેથી મારે ક્યાં બેસવાનું? તારે મારા પગ પાસે બેસવાનું. પછી મારે કામ શું કરવાનું? કે ગોરા કુંભાર ને ત્યાં કામે ગયો હોઉં ને થાક્યો હોઉં, તારે પગ દાબવાના. સીતારામ રામચંદ્ર ભગવાન કી જય. જેની લક્ષ્મી પગ દાબે ઈ આપણો ભગવાન છે. આપણે કોઈ કંગાલના ઉપાસક થોડા છીએ. વિચાર તો કરો, આપણે કેવા ભગવાનના ઉપાસક છીએ કે લક્ષ્મીજી જેના પગ દાબે. અરે લક્ષ્મી પાછળ દોડ મૂકો, નારાયણ નું ભજન કરો તો લક્ષ્મી તો એના પગ દાબતી દાબતી આપણી ઘેરે આવશે ભાઈ. લક્ષ્મીની શું જરૂર છે કાળા ધોળા કરતા નહીં? લક્ષ્મીના નાથને ભજો, ભજો રાધે ગોવિંદા. સમજાણું ને? એ ધૂન છે ને, લક્ષ્મીના નાથ ભજો રાધે ગોવિંદા. અને પછી શું આવે બીજું? હા, દ્વારકાના નાથ ભજો. આજ કેમ ઈ ધૂન યાદ આવી? આમાં આટામાં ઘણી વાર અવળું હોત આવી જાય છે. કલ્પના કરો સહજતા શ્રી હરિમાં કેટલી છે. હસતા હસતા એટલા માટે કહું છું કે લક્ષ્મીનો નથી બનતો, અને આપણે થોડીક ભેગી થાય એટલે તરત જ સમજાય છે. લક્ષ્મી આપણી માં છે, એને કદી પત્ની ન બનાવો ભાઈ. લક્ષ્મી આપણી ઘરવાળી નથી, એનો ઉપયોગ ભોગ ભોગવવામાં ન કરાય. લક્ષ્મી આપણી માં છે. લક્ષ્મીનો ઉપયોગ સત્કર્મમાં કરાય. 350 ગ્રામ અનાજ જમવું છે, એથી વધારે તો આમાં જાય એમ નથી. ગમે એટલો હરિયો લઈને ધક્કો મારો તો જાય. હું કયો હોઉં તો શું કામે બળતરા હે? લક્ષ્મી નારાયણ ભગવાન. આમ તો લક્ષ્મી નારાયણ બે એક છે, પણ લગભગ હજી સુધીમાં કોઈ દી ભળ્યું ભગવાનને ભળતું નથી. કારણ કે ભગવાન લક્ષ્મીજીને એમ કે તું મારા ભગત ની ઘેરે જા, ગોરા કુંભાર ની ઘેરે જા, કે નહીં જાવ. લે ભગવાન કે નરસિંહ મહેતા ની જાત, કે નહીં જાવ. ભગવાનને મૂળ વાંધો આ પડે લક્ષ્મીજી ભળતું નથી. એક વખત તો એવું બન્યું, ઝઘડો થઈ ગયો. ઋષિ મુનિઓની સભામાં એવું નક્કી કર્યું કે 3 દેવ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ. એમાં મોટો કોણ? હાલો નક્કી કરીએ. તો એમાં ભૃગુ નામના ઋષિ, ભૃગુ, એની નિમણૂક કરી. જોજો ભાગવતની બહારની વાત કરું છું. આમાં એક મોટો ઇતિહાસ છુપાયેલો છે. મારે તેના નામનો જય જયકાર કરવો છે. એ ભારતનો મોટામાં મોટો દેવ છે. ભૃગુ ઋષિ નું ડેપ્યુટેશન બન્યું. પેલા વેલા બ્રહ્મલોકમાં આવ્યા તો બ્રહ્માજી ચારે આંખું બંધ, સરસ્વતી સિતાર વગાડે અને બ્રહ્માજી બેઠા છે. અરે આ આમ નામ બેઠો રહી, આ છે એનો મોટો. હાલો જવા દીધા. ત્યાંથી આવ્યા કૈલાસમાં તો ભગવાન ભાંગ પીને નાચતા હતા ભોળાનાથ. આય કાય મોટો છે. હાલો હાલો આવ્યા વૈકુંઠમાં. લક્ષ્મીજીને પૂછ્યું ઠાકોરજી શું કરે? કે હમણાં જેમાં સુઈ ગયા છે. વિચાર કર્યો કરે, એક ધ્યાનમાં બેઠો રહે, એક નાચા કરે, એક હોઈ જાય. આ તે કયા પ્રકારના ત્રણેય દેવ છે? લક્ષ્મીજીને કીધું જગાડો જગાડો, મારે કામ છે ભગવાનનું. લક્ષ્મીજી કે ના પાડીશ. વાહ વાહ કેતનભાઈ. લક્ષ્મીજી કે મને ઉઠાડવાની ના પાડીશ. ઘણા પુરુષો એવા હોય, એને ઘરવાળી કે ગમે એ આવે મન જગાડતી નહીં. હા મન ના પાડી, પણ કે બારણું તો ખોલો. બારણું ખોલ્યું, ભગવાન ઘસઘસાટ ઊંઘે. ભૃગુ ઋષિને જે રીસ ચડીને હું પાડીને છાતીમાં પાટું માર્યું. ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં પાટું માર્યું. ભૃગુ લાંછન શોભિતમ આવે છે ને,